તો મારા વાલા મિત્રો, અમે હવે નીચેથી ઉપર આવી ગયા છીએ જીપમાં અને હવે ચડવાનું ચાલુ કર્યું છે અહીંયા ટ્રેકિંગ. હવે ખબર નથી કેટલા વાગે પહોંચશું. એકદમ 22 કિલોમીટરની આ ટ્રેકિંગ છે કેદારનાથની. દશરથભાઈ અને અમે અમારા મિત્રો અક્ષય, વિજયભાઈ, અજયભાઈ સાથે ટ્રેકિંગ કરવાના છીએ. દશરથભાઈની ચેનલ પર તમને આખો કેદારનાથનો વિડીયો જોજો. એમાં ખબર પડશે કે કેવી તકલીફો પડે છે, કઈ રીતે તમારે સાવચેતી રાખવી, શું સાથે રાખવું, એ તમામ વસ્તુ ખબર પડશે દશરથભાઈની ચેનલ ઉપર. ડંડા લઈ લઈએ. હા, ડંડા લઈ પૂછી લો ડંડાનું પાછું. अलग अलग थोड़ी होते हैं, 20 रुपए की मिलती है। अरे हाँ, जो पास चलते हैं वापस दे देंगे उसको. क्या लगे, क्या करेंगे भाई बाबूजी? वापस दे देंगे उसको. यहाँ से निकलेंगे कहाँ से जाएंगे? हाँ? नहीं, मजदूर आदमी तो बरोबर वापस दे देंगे ना आपको यहाँ छाता के पास. छोड़ो, महंगा है. आना जाने का रास्ता देखो कितना डेंजर है. ભીડ જુઓ તમે નીચેથી. બોલ બોલ. બહુ સ્પીડ છે અહીંયા. અત્યારે હાલ સવારે વાગ્યા છે 6:30 અને જે ગૌરીકુંડ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ખૂબ ભીડ છે. વેકેશન હોવાને કારણે અહીંયા ખૂબ જ અરે ભીડ પીછે છે. વાળા હે. એટલે આ ભીડ જે જોઈ શકાય છે ખૂબ ભીડ છે, પણ અહીંયા આવવાની મજા આવશે. એટલે જરૂરથી આવજો હો. પહેલા હેરાન થવું પડશે પણ એવું લાગે નહીં. હા, થોડી ઘણી તકલીફ પડે પણ મજા પણ એ જ છે. હા, આ રીતે ઘોડા અને બધા લોકોને સાથે અડવાનું હોય તો બહુ તકલીફ પડે બધાને આવવાની. બહુ અઘરું કામ તો ચડવાનું. જય શ્રી કેદાર. પણ તે એવું હોય. એનર્જી માટે શેના માટે? એનર્જી માટે તો હવે એનર્જી આવી જશે ને. તો હવે ઉપર સોલંકી સાહેબ